રાજકોટ મનપાની ચૂંટણીને લઈ ભાજપનો પ્રચંડ પ્રચાર। પૂર્વ મંત્રી અને ધારાસભ્ય ભાનુબેન બાબરિયા ઉતર્યા પ્રચારના મેદાનમાં। વોર્ડ નંબર 12 માં ભાજપના ઉમેદવારોને જીતાડવા પૂર્વ મંત્રી મેદાનમાં ઉતર્યા। વાવડીમાં ભાનુબેન બાબરિયાનું જોરદાર સ્વાગત કરવામાં આવ્યું। ભાનુબેન બાબરિયાએ ભાજપના દિગ્ગજ નેતાઓને યાદ કર્યા। વોર્ડ નંબર 12 માં લેઉવા પાટીદાર અને ક્ષત્રિય મતદારો સૌથી વધુ છે। ઓબીસી મતદાર અહીં નિર્ણાયક સાબિત થશે। વોર્ડ નંબર 12 માં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સીધી ટક્કર છે। ભાજપે કિશન ટીલવાને અહીંથી ટિકિટ આપી છે। મહાનગરપાલિકાની ચૂંટણીને લઈને બરાબરનો જંગ અને પ્રચાર જામ્યો છે। આપણી સાથે પૂર્વ મેયર અને વોર્ડ નંબર 12 ના ઉમેદવાર પ્રદીપભાઈ ડવ આપણી સાથે છે। આપણે એમની સાથે વાત કરીશું। પ્રદીપભાઈ, કેવો પ્રચાર ચાલી રહ્યો છે? વોર્ડ નંબર 12 માં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે જ્યારે અમે ચૂંટણી લડી રહ્યા છીએ ત્યારે ખૂબ જ સારામાં સારી રીતે આજે લોકોના વિકાસને આધારિત આજે ચૂંટણીના મુદ્દા ઉપર અમે પ્રચાર પ્રસાર કરી રહ્યા છીએ અને લોકોનો પણ ખૂબ સારા આશીર્વાદ મળી રહ્યા છે અને વિકાસના કામોને આધારિત આજે ભારતીય જનતા પાર્ટીના વોર્ડ નંબર 12 માં ચારે ચાર કમળ ખીલવાના છે। લોકોમાં એક ઉત્સાહ જોવા મળે છે, કાર્યકર્તાઓમાં પણ ઉત્સાહ જોવા મળે છે અને અત્યારે આપ પણ જોઈ શકો છો કે ખૂબ મોટી સંખ્યામાં આજે વાવડી ગામનો જ્યારે પ્રચાર પ્રસાર કરી રહ્યા છીએ લોકો છે આવકારે છે, લોકો છે આજે દિવાળીના માહોલ જેવો માહોલ આજે જોવા મળી રહ્યો છે। પ્રદીપભાઈ, ત્રિપાખીયો જંગ છે કે ભાજપ કોંગ્રેસ વચ્ચે સીધી ટક્કર છે? ત્રીજી પાર્ટીને ક્યારેય ગુજરાતમાં ક્યારેય સ્વીકારતા નથી અને કોંગ્રેસનું પણ કશું અસ્તિત્વ જ નથી। આજે માત્ર ને માત્ર ભારતીય જનતા પાર્ટી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં અને ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારમાં ગુજરાત જે રીતે આગળ વધી રહ્યું છે, રાજકોટ જે રીતે આગળ વધી રહ્યું છે અને વોર્ડ નંબર 12 માં જે વિકાસના કામો આજે હરણફાળ સર્જાયા છે, આજે તમામ સુવિધાઓ છે વોર્ડ નંબર 12 માં છેલ્લા 5 વર્ષમાં મળી છે। આજે આપણે જે ગામમાં છીએ એ જ ગામમાં તમને હું કહું કે સિમેન્ટ રોડ, ગામનો મુખ્ય રોડ છે ડામર રોડ, ગામની તમામ શેરીઓ છે એ પેવિંગ બ્લોક, વાવડી ઇન્ડસ્ટ્રીઝ વિસ્તાર છે એમાં ડામર રોડ કામ આ જ બતાવે છે કે વોર્ડ નંબર 12 માં આજે એક એક બૂથમાં કોઈ પણ વ્યક્તિ છે એના ઘરની બહાર નીકળે તો અમે ચેલેન્જ સાથે કહીએ છીએ કે એક વિકાસનું કામ છે એ વ્યક્તિ ઘરની બહાર નીકળે ત્યારે છેલ્લા 5 વર્ષમાં થયેલું કામ છે એ જોવા મળશે અને આ વિકાસ આધારિત રાજનીતિ આધારિત અમે છે લોકોનો વિશ્વાસ પણ જીત્યો છે અને લોકો અમને ખોબલે છે એ મતો આપવાના છે અને અમારો વિજય છે એ ચોક્કસ નિશ્ચિત છે। કિશનભાઈ, યુવાનોને ખૂબ ટિકિટ આપી છે આ વખતે ભાજપે, શું કરશો આ તમારા વિસ્તારની અંદર? કેમ કે નવો ભળેલો વિસ્તાર છે, લોકો ગ્રામ્ય વિસ્તારમાંથી મોટાભાગે માઇગ્રેટ થઈને અહીંયા 12 નંબરમાં વસવાટ કરે છે। મોટાભાગના ગામડાના લોકો છે કે 5-10 વર્ષથી અહીંયા વસવાટ કરતા હોય, શું કરશો આ વિસ્તારની અંદર? ખાસ કરીને વાત કરું તો છેલ્લા 5 વર્ષમાં રાજકોટના 18 વોર્ડમાંથી સૌથી વધુ વિકાસ કાર્યો વોર્ડ નંબર 12 માં આશરે 550 કરોડથી પણ વધુના વિકાસ કાર્યો છેલ્લા 5 વર્ષમાં થયા છે અને અકલ્પનીય રીતે આ વોર્ડનો ખૂબ વિકાસ થયો છે। જેમ કે મોટું ગાર્ડન હોય, નવું રેસકોર્સ હોય, લાઇબ્રેરી હોય, વોર્ડ ઓફિસ હોય, આંગણવાડીઓ હોય, આરોગ્ય કેન્દ્ર હોય, અનેકવિધ વિકાસ કાર્યો, ઇન્ડોર સ્ટેડિયમ હોય, સ્વિમિંગ પુલ હોય જેવી સુવિધા, પોસ્ટ વિસ્તાર જેવી સુવિધા આ વિસ્તારમાં છેલ્લા 5 વર્ષમાં આવી ગઈ છે અને અમે જ્યારે લોકો વચ્ચે અત્યારે જનસંપર્કમાં જઈ રહ્યા છીએ ત્યારે અમને ખૂબ મોટી સંખ્યામાં સમર્થન મળી રહ્યું છે અને લોકોને ખૂબ આશીર્વાદ મળી રહ્યા છીએ। 100% વોર્ડ નંબર 12ના ચારે કમળનો વિજય નિશ્ચિત છે અને આમ આદમી પાર્ટી અને કોંગ્રેસની ડિપોઝિટ પણ ગુલ થશે એવો અમને ચોક્કસ નિશ્ચય છે। ચોક્કસથી અત્યારે દ્રશ્યો બતાવશું। મોટી સંખ્યામાં વાવડી ગામ વોર્ડ નંબર 12 ની અંદર આવે છે, ત્યાં જોઈ શકાય છે ભાજપના આગેવાનો, કાર્યકર્તાઓ પ્રચંડ પ્રચારની અંદર જોડાયા છે। કેમેરામેન શુભ આશિયાની સાથે પરાક્રમસિંહ જાડેજા, એબીપી અસ્મિતા, રાજકોટ। આજે મારી વિધાનસભા 71માં વોર્ડ નંબર 12 માં આવવાનું થયું છે। મારી વિધાનસભા શહેરી વિસ્તારમાં 3 વોર્ડ આવે છે, 11, 12 ને 18। દરેક વોર્ડમાં લોકસંપર્કમાં મારા ઉમેદવાર અને ભારતીય જનતા પાર્ટીની સંપૂર્ણ ટીમ સાથે અમે લોકો બધા જોડાઈએ છીએ। ખૂબ મોટી સંખ્યામાં લોકોનું જન સમર્થન મળી રહ્યું છે। લોકોનો ભાજપમાં અને વિકાસમાં લોકો પોતાનું સમર્થન આપી રહ્યા છે અને ખૂબ મોટી સંખ્યામાં લોકોનો ખૂબ સારો આવકાર મળી રહ્યો છે। આજે તમે જોઈ શકો છો કે અમે લોકો વોર્ડ નંબર 12 માં જોડાયા છે। ખૂબ મોટી અમારી કાર્યકર્તાઓની અને લોકોની ટીમ અમારી સાથે લોકસંપર્કમાં જોડાયા છે અને ખૂબ સારો લોકોનો આવકાર પણ મળી રહ્યો છે। લોકો વિકાસથી ખૂબ
ખુશ છે. ભારતીય જનતા પાર્ટીમાં જે રીતે વિકાસ થઈ રહ્યો છે, જે રાજકોટ મહાનગરનો જે વિકાસ છે, આજે હું રાજકોટના પૂર્વ જે ભારતીય જનતા પાર્ટીના જે લોકો છે હું બધાને યાદ કરીશ. એમાં અરવિંદભાઈ હોય, ચીમન કાકા હોય, વજુભાઈ હોય કે વિજયભાઈ રૂપાણી હોય, બધા જ લોકોએ રાજકોટના વિકાસમાં પોતાનો સિંહ ફાળો આપ્યો છે. એમ પૂર્વ જેટલા પણ મેયરો છે બધાએ રાજકોટના વિકાસમાં પોતાનો સિંહ ફાળો આપ્યો છે અને આજે ખૂબ મોટી સંખ્યામાં લોકો ભારતીય જનતા પાર્ટી સાથે જોડાઈ રહ્યા છે. મારી વિધાનસભા 71ની વાત કરું તો સિટી ને ગ્રામ્ય બંને વિસ્તાર આવે છે. જેવી રીતે હું સિટીમાં પ્રવાસમાં બૂથ મિટિંગમાં જોડાઉં છું એમ મારા ગ્રામ્ય વિસ્તારમાં પણ લોકોની વચ્ચે મારે 6 જિલ્લા પંચાયત સીટ આવે છે. તો 6 જિલ્લા પંચાયત સીટમાંથી 5 જિલ્લા પંચાયત સીટના લોકાર્પણ ઉદ્ઘાટનો થઈ ગયા છે અને ખૂબ મોટી જનસંખ્યામાં ત્યાં પણ લોકોને ભારતીય જનતા પાર્ટીને આવકાર મળી રહ્યો છે. થેન્ક યુ.